આઈ એમ પંક્તિ સોલંકી. આજે હું તમને સખ્યા સાથેની મારી જે જર્ની છે એ શેર કરવા માંગુ છું કે મને તો બહુ બધા ડોક્ટર્સને એના હું વિઝિટ કરી ચૂકી છું અને બહુ બધા ડોક્ટર્સે મને કોઈ મેડિસિન્સ આપી છે, કોઈ અલગ ટ્રીટમેન્ટ કીધી છે, કોઈ બહુ જ બધું કીધું છે જેમાં હું બહુ કન્ફ્યુઝ હતી. એમાં સડનલી મને એક મારી ફ્રેન્ડ, જે બહુ જૂની મારી ફ્રેન્ડ હતી, મને મળી ગઈ અને મેં એને પૂછ્યું કે તારી સ્કિન એકદમ ક્યોર કઈ રીતે છે. તો એણે મને એ જ બેટર સજેશન આપ્યું કે તું સખ્યા સ્કિન ક્લિનિક કરીને છે કે તું ત્યાં જા અને તું આખી તારી પ્રોબ્લેમ્સ એમને શેર કરજે, એ તને બેટર સોલ્યુશન આપી દેશે. તો ફર્સ્ટ ટાઈમ અહીંયા આવી અને ત્યારે એમણે મને ડોક્ટર જોડે કન્સલ્ટ કરાવ્યું. મેં ડોક્ટરને મારી બધી જ પ્રોબ્લેમ શેર કરી. ડોક્ટરે મને બહુ જ બધા એકને હતા કે જે મને મારું ફેસ જોવું મિરરમાં તો બી ઇરિટેટ થતું હતું, કોઈ ફંક્શનમાં જવું હોય તો બી મને ઇરિટેટ થતું, એવું લાગે કે હું ફેસમાં કંઈ લગાવી દઉં કે જેથી મારા એકને છુપાઈ જાય કે એવું કંઈ થાય. પછી હું અહીંયા આવી, મને એમણે ડોક્ટરે બી બેટર સજેશન આપ્યું. મેં મારી આખી પ્રોબ્લેમ્સ એમને શેર કરી. ત્યારે ડોક્ટરે મને કીધું કે તમે એકને છે તો તમે પીલ કરાવી દો અને લેઝર કરાવી દો. મેં ફર્સ્ટ સિટિંગ કરાવી, ડોક્ટરની સજેશનને ફોલો કરીને ફર્સ્ટ સિટિંગ કરાવી તો મને 25 to 30% રિઝલ્ટ મળ્યું. જે હું એમની ટ્રીટમેન્ટની સાથે સાથે મેડિસિન્સ બી બંને જોડે કરતી હતી. પછી સેકન્ડમાં મોર, થર્ડની મોર, ફોર્થમાં તો મને એકદમ એકને જતા જ રહ્યા. મને એવું લાગ્યું કે સડનલી ગાયબ થઈ ગયા કે શું થયું કંઈ ખબર ના પડી, બટ સડનલી જતા રહ્યા. અને આજે મારી 5th સિટિંગ છે જે તમે જોઈ રહ્યા છો કે નથી મને કોઈ એકને, નથી કોઈ સ્કાર્સ અને બહુ જ બેટર છે. એનો સ્ટાફ બી બહુ કોઓપરેટિવ છે, ટ્રીટમેન્ટ બી બહુ જ મસ્ત છે અને હાઇજેનિક બી બહુ જ મસ્ત. એન્ડ કોંગ્રેચ્યુલેશન સખ્યા સ્કિન ક્લિનિક કે તમને 24 યર કમ્પ્લીટ થયા છે. અને હું તમને એ જ રેફરન્સ આપીશ કે જો તમે લેઝર ટ્રીટમેન્ટ કરાવો છો કે બુસ્ટર કરાવો છો કે જે સ્કિન ગ્લો માટે છે કે એકનેની કોઈ ટ્રીટમેન્ટ, તો તમે સખ્યામાં જ જજો, બીજે કોઈ જગ્યાએ વિઝિટ ના કરતા. થેન્ક યુ સો મચ.